प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को। करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन। धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति। श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को। पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજશ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो एवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म अनुरागी, धर्म शिरोमणि, धर्म प्राण सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला प्यारा प्यारा सुंदर साथजी प्रणाम। आओ अमृतनी एक बूंद में આપણે બધા જ ઉપસ્થિત છીએ કે બ્રહ્મવાણી એટલે બ્રહ્મવાણીનો અર્થ શું થાય? ખુદ બ્રહ્મના મુખારવિંદથી પ્રગટ થયેલી વાણી, પૂર્ણ બ્રહ્મ પરમાત્માના મુખારવિંદથી પ્રગટ થયેલી વાણી બ્રહ્મવાણી શું કરવા આવી આ સંસારમાં? પૂરા વિશ્વનું કલ્યાણ કરવા આવી અને સાથે સાથે કલ્યાણ તો છે જ પણ મુક્તિ પણ આ બ્રહ્મવાણીથી જ મળશે સુંદર સાચી। એટલે हमारा प्राणनाथजी हमारी इंद्रावती दुनिया वाला ने कहे छे कि सुनियो दुनिया खरी, भाग बड़े हैं तुम, जो कब कानो ना सुनी सो करो
दीदार खसम सुनियो દુનિયા આખરી સંવિધાન છે. હવે કોઈ શાસ્ત્ર આવવાનું નથી. આખરી બ્રહ્મવાણિયા સંસારમાં આવી સુનિયો દુનિયા આખરી ભાગ બળે હે તુમ. તમે ખૂબ સૌભાગ્યશાળી છો કે જો કબુ કાનો ના સુની. કલયુગની પહેલા દ્વાપર, એની પહેલા ત્રેતા ને એની પહેલા સતયુગ. સતયુગ, ત્રેતા, દ્વાપરમાં આ બ્રહ્મવાણી નહોતી. એટલે હજારો વર્ષ તપસ્યા કરી અને ઋષિ મુનિ આના એક લવાના કારણે એને હાડ ગાડી નાખ્યા. અને આપણને રાજ્ય પરાણે પીવડાવે છે કે જોર કરીને તમને જગાવે રે જીવને, નથી સુતાની આ ભૂમજી. જોર કરીને જગાવે છે. આપી તો ખરા બ્રહ્મવાણી, પણ દરરોજ પકડી અને બેસાડીને તું નીંદમાં હોય કે તું જાગતો હોય પણ તું સાંભળ. જોર કરી તમને જગાવે, જોર કરી તમે જગાવો રે જીવને, નથી સુતાની આ ભૂમજી. આ સુવાનું ઠેકાણું નથી. જેમ જેમ સોઈએ તેમ વાધે વિસ્તાર, પછી નહીં ઉઠાય કેમ જી. જેમ જોર કરશો ને, રાજ્ય જોર કરશે, જાગી જશું. પણ આપણે સુવાનો વધારે જોર કરીએ કે ના જાગવું જ નથી, જાગવું જ નથી. રવિવાર હોય, ગુરુજી ઘણી વખત કહેતા હોય, ઓફિસે ન જવાનું હોય, રવિવાર હોય, ઠંડો ઠંડો પવન હોય, વરસાદ આવતો હોય કે ઠંડી હોય, દરરોજનો રેગ્યુલરનો ટાઈમ આપણે 7 વાગે કદાચ ઉઠી જતા હોય અને રજાનો દિવસ હોય ને તો એમ થાય ને કે આજે 9-10 વાગ્યા સુધી સૂતું રહેવું છે. સુવાથી કંઈ ફાયદો છે? તેમ તેમ શરીરમાં આળસ વધશે. અને આળસ એટલે એ માણસનો મોટો દુશ્મન. આળસ કાંઈ ન કરવા દે. એટલે કીધું ભાગ બળે હે તુમ, જો કબુ કાનો ના સુની સો કરો દીદાર ખસમ. કાનમાં શ્રવણ કર્યા નહોતા કે ને ઋષિ મુનિઓએ કે એ વાણી કે કારણે કઈ ભૈરવ જંપાવે, એ વાણી કે કારણે તિલ તિલ દેહ કટાવે, એ વાણીને કારણે આગજ પીધી, અગન જ પીધી, એ વાણીને કારણે દેહ દમન કીધી. અને આપણે એ માના છીએ કે બિન કસની બિન ભજન દિયો ધામ ધની ખસમ. બિન કસની બિન ભજન, બિન કસની બિન ભજન. હજુ ઇન્દ્રાવતી આગળ કહે છે, મેરે દિલ કી દેખ્યો ના દર્દ ન કછુ ઈસક, ના સેવાના બંદગી એહી મેરી વિતક. અને છતાં બ્રહ્મવાણી આપણને જગાડી રહી છે. આપણા ઘરમાં નહીં, આપણે રાજ્યના ઘરમાં છીએ. દરરોજ રાજ્ય હાથ પકડીને બેસાડે છે. કેટલી કૃપા છે કે એ વાણી ચિત દે સુન્યો સાથ, કૃપા કર કહે શ્રી પ્રાણનાથ. એ કિવ કર જાનો મન, ધની લ્યાએ ધામ સે વચન. એ વાણી ચિત્ત દે સુન્યો સાથ, કૃપા કર કહે પ્રાણનાથ. વાણીને પઢવા કરતા શ્રવણ કરવામાં અતિ આનંદ છે, અતિ આનંદ છે. પઢશો ને, પઢવામાં પણ એટલો જ ફાયદો સુંદર, સાચી પણ એમાં એટલું યાદ નહીં રહે. અને સાંભળશું ને, સામે સામે ગોષ્ઠી થશે ને, બાય હાર્ટ થઈ જશે, શબ્દની ચોટ લાગશે. એટલે કીધું એ પ્રાણનાથજીએ પણ કીધું, એ વાણી ચિત્ત દે સુનિયો સાથ. ચિત્ત દઈ અને સાંભળો. ચિત્ત દઈ સાંભળો સુંદર સાથ આપને, મળ્યા શ્રી પ્રાણનાથ. ચિત્ત દઈ સાંભળો સુંદર સાથ, મળ્યા મૂળ સંબંધી પ્રાણનાથ. એને કીધું ચિત્ત દઈ સાંભળો. એ વાણી ચિત્ત દે
સુનિયો સાથ કૃપા કર કહે પ્રાણનાથ. એની કૃપા થઈ છે ત્યારે એ કહી રહ્યા છે કે કેવ કર જાનો મન. અને કવિતા નહીં સમજતા, અને તમે કવિતા નહીં સમજતા. શ્રી ધनीजी લ્યાય ધામ સે વચનના, जिनसे न्यारे न होए चरणना. ધામથી આ ખજાનો આ સંસારમાં પ્રગટ થયો છે. કેના માટે? સુંદર સાજી એ પ્રશ્ન છે. આ સંસારમાં પરમધામથી આ ખજાનો કેના માટે આવ્યો? મારા માટે. મારા માટે આવ્યો એમ કહેશું ને, ખૂબ લાભ થશે. અને એ ખજાનાને આપણે ઉપભોગ કરવાનો છે. આપણી પ્રોપર્ટીનો આપણે ઉપભોગ ન કરીએ, આપણે એના સુખ ન લઈએ તો બીજા કોણ લેશે? આપણે એના અસલી વારસદાર છીએ, અસલી વારસદાર. અને હસતા હસતા આ વાણીનો આપણે ઉપભોગ કરશું, સાંભળશું. કારણ કે પ્રાણનાથજીએ વાણીમાં કીધું કે ભૂલી ગઈ છો, કાંઈ ન આવડે, કે ચર્ચા સુનજો દિન ને રાત, આપણને ત્રુઠ્યા શ્રી પ્રાણનાથ. તે માટે તમે સુણજો સાથ. ચર્ચા એક કહું અનુપમ વાત, ચર્ચા સુણજો દિન ને રાત, આપણને ત્રુઠા શ્રી પ્રાણનાથ. ચર્ચા સુણજો, વાત વધારે વાણીમાં સુનિયો શ્રવણ કરવા માટે જ આવી છે. એક કહું અનુપમ વાત, એક એવી સુંદર તમને વાત કહું. ચર્ચા સુણજો દિન ને રાત, રાત અને દિવસ તમે ચર્ચા સુણજો. અને એ સદગુરુ મહારાજ, અમારા રાજજી મહારાજ આપણને તાલુ પકડી અને દરરોજ બેસાડી રહ્યા છે. એટલે કીધું સુનિયો દુનિયા આખરી ભાગ બળે હે તુમ, કે તમે સૌભાગ્યશાળી છો. આપણે બધા સૌભાગ્યશાળી છીએ કે રાજ્ય આપણી વચ્ચે પ્રગટ થઈ અને ખુદ ખુલાસા કરી રહ્યા છે. એટલે કીધું ને, જોશ ઈસક ઓર બંદગી, નહીં સોરી, શ્રવણો શબ્દ સુનાય કે દિલ દીદે દીદાર. આપે જ કાન વડે મીઠા વચન સંભળાવીને. વાણી કેવી છે? મીઠી. કેના માટે મીઠી છે? સાધુ સ્વભાવ હોય એના માટે મીઠી છે. અને આમાં અમુક એ પણ ચોપાય છે કે જેનો દુષ્ટ સ્વભાવ છે એના માટે દુઃખી થાય. એટલે બે વાત છે ભાઈ, જેવડો લાભ એવડો જોખમ. તમારો સ્વભાવ સરળ હોય, તમે ત્યાંના હોય તો તમારા માટે આ વાણી એક ગોળના ગાંગડા જેવી છે. તમે ક્યાંય પણથી ખાવ ગોળનો ગાંગડો તો મીઠો જ લાગે. આ બાજુથી ખાવ, આ બાજુથી ખાવ, મીઠો જ લાગે. પણ જ્યારે વાણીમાં સત્ય વાત આવે અને સત્ય શ્રવણ કરવાની તાકાત ન હોય ત્યારે કડવી લાગે. પ્રાણનાથજીએ કીધું ને કે આજ સાચ કહેના તો કાહુ કો ના રાચે, પર તો ભી પ્રકાશો સત્ય. કે સાચું કહીશ એટલે કોઈને નહીં ગમે, પણ મારે કહેવું છે. सत के साथी को सत के बाण चुभसे, दुष्ट दुखासी दुर्मत. સત્યના સાથીને સત્યના બાણ ચૂભી જશે, દુષ્ટ દુખાસી દુર્મત. એને નહીં સારા લાગે, દુષ્ટને નહીં સારા લાગે. એટલે हमारी इंद्रावती कहे छे कि धनी के कहलाए में कहे कि दो शब्द चार, किन ने ज्यादा लिया, किन ने कम लिया, किन कर डारे रद. कोई વધારે લીધું, કોઈએ થોડું લીધું અને કોઈએ તો રદ જ કરી નાખ્યું કે લેવા જેવું નથી.
કારણ કે આ વાણી સૌભાગ્યશાળી હોય એના નસીબમાં હોય. દુનિયાવાળા કેટલા ફરે છે સુંદર સાજી. એટલે આ વારંવાર કહેવાનો મિનિંગ એ છે કે આનો ઉપભોગ કરવાનો છે. વાણી છે આપણી પાસે, દુનિયાને અખંડ કરવા માટે આવી છે. એટલે એક બૂંદ આઈ એક દિલ સે તિન કાયમ કિયે થિર ચર. એક જ બૂંદ, આ વાણી અહીંયા સાગર પ્રગટી ગયો. એક બૂંદ આઈ હક દિલ સે તિન કાયમ કિયે થિર ચર. तीन बूंद की सिफत क्यों कहूं ऐसे हक दिल में कई सागर. રાજજીના દિલમાંથી માત્ર એક જ બૂંદ પ્રગટ થઈ અને આ સાગરનું રૂપ ધારણ કરી લીધું. હવે આ વાણીની સિફત, તીન બૂંદ કી સિફત ક્યો કહું, શબ્દાતીતા વાણી છે, પણ કીધું એસે હક દિલ મેં કઈ સાગર. રાજજીના દિલમાં તો એવા અનંત સાગર ઉમટી રહ્યા છે. એટલે તો એનું નામ છે મહેર સાગર, મહેરના સાગર. એટલે ઇન્દ્રાવતી કહે છે, શ્રવણ શબ્દ સુનાય કે તમે અમને આ વાણી શ્રવણ કરાવી, દિલ દીદે દીદાર, અંત ચક્ષુથી દર્શન કરાવ્યા. વાણીથી નજર ખુલે બક્કા માહે, ઇન વાણી કી બરકતે દફે હોત બલાએ. વિતકમાં લાલદાસજીએ કીધું, કળિયુગી દજ્જાલ આ સંસારની અંદર આવી ગયો. ઇન વાણી કી બરકતે દફે હોત બલાએ, ઇન વાણી કી બરકતે ખુલે ભિસ્ત કે દ્વાર. એટલી બરકત છે. બરકત એટલે શું? કે તમારી પાસે કદાચ થોડુંક હોય ને તો એ સંતોષ થઈ જાય અને પૂરું થઈ જાય બધાને, અને ખૂટે જ નહીં, એને કહેવાય બરકત. અને એટલે ઇન્દ્રાવતી કીધું કે તમે મારા ચર્મ આ મીઠી વાણી સંભળાવીને મારા અંતઃચક્ષુથી તમે મને દર્શન કરાવ્યા. અને એક વખત દર્શન થઈ જાય ને પછી ચરણમાં લીપટવાનું મન થઈ જાય. કઈ ને, દીદાર જબ આપકા ધની में पाऊं, फिर नासीस उठाऊं, पिया तुमको छोड़ के धाम भी छोड़ के, क्या हाल है अब हमारा, क्या हाल है अब हमारा. ખિલવતની વાત છે કે એક વખત હું તમારા ચરણમાં પ્રણામ કરી લઉં અને મારું આ મસ્તક તમારા ચરણને ટચ કરે, ફિર ના શીશ ઉઠાવ, પછી ઊભું થવાશે જ નહીં. કારણ કે તે શું છે? કયું સ્વરૂપ છે? સૂર્યની કિરણ સૂર્યમાં મળી જશે, સાગરની લહેર સાગરમાં સમાઈ જશે, એવી બ્રહ્મપ્રિયાઓ છે. એટલે ભોગ ઉપભોગ કરવાનો આ સંસારની અંદર જ છે. વાણીનો આનંદ લેવાનો સંસારની અંદર છે. સંસારમાં પરમધામમાં જઈ અને વાણી તો રાજ્યના દિલમાં પાછી સમાહિત થઈ જશે. પછી નહીં કહેતા કે અમે ગયા હતા ખેલ જોવા પણ ટાઈમ નહોતો રાજ્ય તમારી સાથે વાત કરવાનો, એટલે હવે બ્રહ્મવાણી હવે અમારે કામ જ નથી. પરમધામમાં જઈને કઈ કામ કરવાનું કાંઈ નહીં, આનંદ વિહાર રાજ્ય સાથે કરવાનો. અને પછી હું ને તમે ત્યાં જઈ અને કહેશું કે રાજજી ઓલી વાણી તમે કહેતા હતા એ વાણી સંસારમાં પ્રગટ થઈ હતી, એ ક્યાં છે? બતાવો અમારે, હવે એને વાંચન કરવું છે, હવે અમારે એને સાંભળવી છે. દર્શન પણ થવાના નથી સુંદર સાજી. એટલે સંસારમાં અધિક આનંદ કેમ છે? હમણાં 2 દિવસ પહેલા વાત થઈ હતી. જાગણી લીલા મોટી કેમ છે? પરમધામથી વધારે આનંદ બ્રહ્મપ્રિયાઓને આ ત્રણો લીલામાં આવે. એટલા માટે જ રાજજી મહારાજે ખેલની રચના કરી. પણ વ્રજની લીલામાં આનંદ શું હતો એ ખબર નહોતી. રાસની લીલામાં થોડો ખબર હતી, પણ જાગણી લીલામાં
કહ્યા ન જાય સુખ જાગણીના. બધી જ ખબર, પરમધામની ખબર, વ્રજની લીલાની ખબર, રાસની લીલાની ખબર, અને સાથે સાથે 120 વર્ષ અમારા ધણીએ અમારી અવસ્થા જાગ્રત અને આપણી સાથે જાગણી લીલા કરી, એનો આનંદ. વિતક શ્રવણ કરી એટલે કેટલો આનંદ આવે સુંદર સાધજી. વિતકની શરૂઆત થવાની હોય, 15 દિવસની વાર હોય, ત્યાં આપણે બધું જ કામ 1 મહિનાનું સ્ટોક કરી લઈએ, ભેગું કરી લઈએ, કે 1 મહિનો પછી આગા પાછું થવું નથી, સમયસર આપણે વિતક શ્રવણ કરવું. શું કામ ગમે છે? શું કામ ગમે છે આટલું વિતક શ્રવણ કરવું? કારણ કે એમાં મારી વાત છે, એમાં મારા ધણીની વાત છે, એટલે મને ગમે છે. એટલે જાગણી લીલાને મોટી કીધી છે. આ ચર્ચા કાંઈ પરમધામમાં થવાની નથી. ત્યાં જઈને જેને જવાની ઉતાવળ હોય જતા રહેજો, મજા તો અહીંયા જ છે. સુંદર સાથ કહેતા હોય ને કે રાજજી હવે પરમધામ લઈ જાઓ, ત્યાં જઈને શું અહીંયા. એટલે તો કલશ ગ્રંથની અંદર જાગણીના પ્રકરણમાં પ્રથમ જ ચોપાઈ આપણે જે કલશ ગ્રંથ પૂર્ણ રાજજી મહારાજે કરાવ્યો, જે સુરતમાં અવતરિત થયો હતો, તે શરૂઆત રાજજીએ ત્યાંથી જ કરાવી છે, કલશ ગ્રંથથી. કે જાગી હવે જાગી જુઓ રે મારા સાથજી, એ છે આપણ જોગ તેના લીલા રે ચોથી ઘર તણી, ચારે નો એમાં ભોગ. કે હવે જાગી જુઓ. હવે કેમ કીધું હશે? શબ્દ એક એક પીવા જેવા છે. વાણીમાંથી એક એક અક્ષર, એક એક શબ્દ પીવા જેવા છે. સહી માન્ય, સહી માયના ખબર પડશે ને ત્યારે ખૂબ આનંદ આવશે. હવે કેમ કીધું? સીધું કીધું હતું કે જાગી જુઓ રે મારા સાથજી, ચાલત નહીં? આગળ હવે શબ્દ કેમ મૂક્યો? કે તમે વ્રજમાં સૂતા, રાસમાં સૂતા, હવે જાગણીમાં જાગી જુઓ. એટલે કીધું હવે જાગી જો. આપણે કાંઈક કામ કરતા હોય અને કાંઈક કોઈને આપણે આપણા દીકરા દીકરીઓને કામ ચીંધું હોય, 1 વાર નો કરે, 2 વાર નો કરે, 3 વાર નો કરે, પછી શું કહી? એ હવે તો કર, હવે તમે જે કામ કીધું એ કરી દે. ક્યારે ભાર દઈ? જ્યારે 3 વખત એમાંથી પાસ થઈ ગઈ હોય ને, 2-3 વખત એને ઇગ્નોર કરી દીધું હોય, ત્યારે કઈ કે તું હવે તો કર. એમ અમારા રાજજી કે છે કે હવે જાગી જુઓ મારા સાથજી, હવે તમે જાગી જુઓ. એ છે આપણ જોગ, 3 લીલા ચોથી ઘર. આપણ જોગ એટલે યોગ, જોગ યોગ એક સરખું થાય. યોગ એટલે આત્મા અને પરમાત્માનો સંબંધ કરાવવાનો, આત્મા અને પરમાત્માનું મિલન, એ જ યોગ કહેવાય. અને આ કલિયુગમાં થઈ રહ્યું છે બ્રહ્મવાણી દ્વારા. 3 લીલા ચોથી ઘરતણી, 3 લીલા થઈ ચોથી ઘરતણી પરમધામની. એ ચારેયનો આમાં ભોગ છે. આની લજ્જત સ્વાદ જાગણી લીલાની અંદર લેવાનું છે. અને પછી કલશ હિન્દુસ્તાનીમાં કીધું અબ જાગ દેખો. અબ જાગ દે. અબ એટલે હવે ને અબ, હવેનો અર્થ અબ થાય. કે અબ જાગ દેખો સુખ જાગની, સુખ સુહાગીન જોગ, 3 લીલા ચોથી ઘર કી, चारों को या में भोग, अब जाग देखो सुख जागणी. જાગી જાય ને ત્યારે આના સુખ આવે. એટલે ઇન્દ્રવતી ચોપાઈમાં કહે અનેક હક મહેરબાનગી,
વાત ક્યાંથી થઈ કે જ્યારે ચરણમાં પ્રણામ કરો, મારું શિર રાજીના ચરણને સ્પર્શ થાય પછી ઉઠાય જ નહીં. ત્યાંથી ના વાત નીકળી જાગડી, ન ઉઠી શકીએ. કારણ કે એ કિરણ એની અંદર સમાહિત થઈ જાય. સૂર્યની અંદર કિરણ સવારે સવારે ઉદય થાય સૂર્ય, અને જ્યારે કિરણ ન નીકળ્યા હોય ને ત્યાં સુધી એનું અસ્તિત્વ વિહીન લાગે. અને જ્યારે કિરણો નીકળે ત્યારે ચમચમાતા સૂરજ દાદા જ્યારે ઉપર આવે અને કિરણો ફેલાયેલા હોય, પૂરા વિશ્વ બ્રહ્માંડની અંદર એનું અજવાળું હોય. અને પછી જ્યારે અસ્ત થવાનો સમય આવે ને ત્યારે એ કિરણો ક્યાં જાય? જ્યાંથી ઉદય થયા એની અંદરથી જ, એની અંદર જ સમાઈ જાય. એમાં બ્રહ્મપ્રિયાઓ ક્યાંથી પ્રગટ થઈ? રાજ્યના દિલમાંથી, અમારી શ્યામા મહારાણી રાજ્યના ચિદ સ્વરૂપમાંથી શ્યામા મહારાણી પ્રગટ થયા, આનંદના સ્વભાવમાંથી. અને શ્યામાજીના અંગ સુંદર સાથેમાંથી 12,000 બ્રહ્મપ્રિયા પ્રગટ થઈ. જેમ લહર સાગરમાં સમાઈ જાય એમ આપણે પણ સમાહિત થશું. અને ત્યાં પરમધામની અંદર આ વાણી મળવાની નથી. એટલા માટે જ અહીંયા બેવડો લાભ લઈ લેવાનો છે, ડબલ લાભ. એટલે કહે છે, અનેક હક મહેરબાનગી સો કહાલો કહું સુમાર, કે રાજ્ય આપણો અનુગ્રહ શબ્દાતીત છે. આ જૂઠી જુબાનથી હું વર્ણન પણ ન કરી શકું. એવો અનુગ્રહ છે, એવી કૃપા છે. જોશ ઈસક ઓર બંદગી ચલના હક કે દિલ, કે જોશ પ્રેમ ઉપાસના અને તમારી ઈચ્છા પ્રમાણે ચાલવું આ સંપૂર્ણ કૃપા પ્રસાદી આપનાથી જ છે, તમારા થકી જ છે. આપે જ અમને પરમધામની સુગંધ પ્રદાન કરી છે. વાણીની નજીક બેસશું ને એટલે સુગંધ આવશે પરમધામની. જેમ આપણે આપણી માતૃભૂમિમાં જઈએ, ગામડે જઈએ સૌરાષ્ટ્રમાં, એટલે સુગંધ આવે. જ્યારે હદ શરૂ થાય ને ત્યારે સુગંધ આવે. એટલે કેવું ને કે ત્યાં ભીની માટીની આવે ગંધ રે, હાલો ભેરું ગામડે. કવિતા આવતી યાદ આવે. હું જે ભણ્યા છે ને એ અત્યારે બધું કામ આવે છે. એમ આપણા નિજ ધામ ચાલો સાહેલડી, જ્યાં અખંડ સુખ અપાર રે, ચાલો સખી રંગ મહેલમાં. સુગંધ આવે વાણીની નજીક બેસી. વાણી શું છે? કે પારસ મણી છે. અને એને ટચ કરીએ એટલે સોનું બની જાય. પણ ઇન્દ્રાવતી કહે છે, ઓર કે ઇનાયતે તુમસે સો કહાલો કહું વચન, સો કે આવત હે નજરો પર કહ્યો ન જાય સુકન. બીજી પણ સંપત્તિઓ આપના વરદાન સ્વરૂપથી જ સંસારમાં પ્રાપ્ત થઈ છે. એક સંપત્તિ, અનેક સંપત્તિઓ પ્રાપ્ત થઈ છે આ સંસારમાં. તમે જુઓ તો ખરા, આપણે તો બહાર નથી નીકળ્યા ને એટલે એમ માનવાનું કે આપણે હજી માના ગર્ભમાં જ છીએ. બહાર નીકળો, શું પ્રકૃતિએ શણગાર સજ્યો છે, શું પર્વતો, જંગલો, નદીઓ, સરોવરો. કેના માટે આ સંપત્તિ? કેના માટે રાજ્ય અહીંયા ઉતારી? કે મારી રૂહ સંસારમાં જવાની છે, એને મોજ કરવા માટે, એને ઉપભોગ કરવા માટે. અને એ સંપત્તિથી, આ સંપત્તિથી અસલ ઘરની એને યાદ આવે. એટલે કીધું, ઓર કે ઇનાયતે તુમસે. ઇનાયતે એટલે સંપત્તિ, તમારા વરદાન સ્વરૂપે જે પ્રાપ્ત થઈ છે તેનું વર્ણન હું ક્યાં શબ્દ, સો કહાલો કહું વચન, ક્યાં શબ્દની અંદર વચન કહું તમને. સો કે આવત હે નજરો પર કહ્યો ન જાય સુકન. આપના આવા અનેક અનુગ્રહ વારંવાર યાદ આવે છે, વારંવાર યાદ આવે છે, પર કહ્યો ન જાય સુકન, પરંતુ તેના શબ્દો દ્વારા વ્યક્ત થઈ શકતા નથી. વારણે જાય શ્રી ઇન્દ્રાવતી. આપણે જ્યારે પૂર્ણાહુતિ કરીએ, 17 ચોપાઈ કરીએ અને પછી જ્યારે 2 ચોપાઈ બોલીએ ને, એ કૃપા છે.
મનના મનોરથ પૂરણ કીધા મારા અનેક વાર. વારણે જાય શ્રી ઇન્દ્રાવતી મારા આત્મના આધાર. અનેક વાર એટલે કીધું શ્રીમદ ભાગવતમાં પણ અનુગ્રહાય ભૂતાનામ માનુષમ દેહમાં સ્થિત ભજતે તાદ્રસી ક્રીડા શ્રુત્વા તત્પરો ભવેત. એક એક જીવ ઉપર પરમાત્માનો અનુગ્રહ છે અને એ અનુગ્રહને કૃપા પાત્ર આપણે બધી બ્રહ્મપ્રિયાઓ છીએ. मैं अपनी अकले कहती कहूं तुम करावत सब बाहर अंदर अंतर या तभी या अब કે હું મારી આ નશ્વર બુદ્ધિથી હું કાંઈ કહી શકું નહીં. તમે જે કરાવો છો અને કરો છો અને કરાવો છો એ બધું તમે જ છો. આ બુદ્ધિથી હું કાંઈ કરી શકતી નથી. પછી કહે છે આપણે ઘણી વખત બોલી છીએ પણ કરતા નથી. જાનો તો રાજી રખો જાનો તો દલગીર યા પાક કરો હા દીપના યા બેઠાઓ માહે તસવીર તકસીર કે યા પાક કરો હા. આ સ્વીકારીએ છીએ. કેટલી વખત આ ચોપાઈને આપણે ઉચ્ચારણ કરી ચૂક્યા છીએ પણ એ ચોપાઈ પ્રમાણે ચાલવું ને ખૂબ અઘરું છે. જાનો તો રાજી રખો જાનો તો દલગીર. રાજી ઇન્દ્રાવતી કહે છે કે હે ધણી આપ મને પ્રસન્ન રાખો અથવા દુખી રાખો અને ઈચ્છો તો મન પવિત્ર બનાવી અને સદગુરુના ચરણમાં રાખો. યા પાક કરો હાદીપના કે પવિત્ર બનાવી અને સદગુરુના ચરણમાં રાખો યા બેઠાઓ માહે તકસીર અથવા દોષિત સિદ્ધ કરીને દંડ આપો. આ બધું તમારા હાથમાં છે. આપણે આ કેટલું સ્વીકાર કરીએ છીએ? કંઈક દુઃખ થયું હોય તો કેટલા રડતા હોઈએ, કેટલાને કહી દઈએ તો આ ચોપાઈ ક્યાં જાય? જાનો તો રાજી રાખો. જો રાજ્યની જ ઈચ્છાથી થતું હોય તો બધું રાજ્ય કરે છે તો સ્વીકારી લ્યો ને. પણ એ નથી સ્વીકારાતું. એટલે જ મેં પેલા કીધું ખૂબ અઘરું છે. ચોપાઈ તો ધડાધડ બોલી દઈએ કે જાનો તો રાજી રખો જાનો તો દલગીર યા પાક કરો હાદીપના યા બેઠાઓ માહે તકસીર. કહેવાનું તો કહી દઈએ પણ એક્સેપ્ટ કરવું સ્વીકારવું ખૂબ અઘરું છે. અને જો સ્વીકારતા થઈ જાય ને તો દુઃખમાં પણ સુખનો અનુભવ થાય. ગમે એટલું દુઃખ હોય આપણું કાંઈ બગાડીને ન જાય. મહેમાન દુઃખ એક મહેમાન જેવું છે. મહેમાન કેટલી વાર રહીએ? મય ને મહેમાન. મય એટલે મે વરસાદ કેટલી વાર ટકે અને મહેમાન કેટલી વાર રહીએ? થોડી વાર. એવું દુઃખ છે. એવું માનો કે મહેમાન બનીને આવ્યું છે જતું રહેશે. પણ એક્સેપ્ટ સ્વીકારવું ખૂબ અઘરું છે. કહેવું સહેલું છે. ઇન્દ્રાવતીએ કીધું જાનો તો રાજી રખો જાનો તો દલગીર. તમારી ઈચ્છા પ્રમાણે તમારે પ્રસન્ન રાખવી હોય તો છૂટ અને દુઃખી કરવી હોય તો છૂટ. અને પછી કીધું યા પાક કરો હાદીપના કે તમારી બ્રહ્મ વાણીથી તમારે મને પાક પવિત્ર બનાવવી હોય તો સદગુરુના ચરણમાં રાખવી હોય તો છૂટ. યા બેઠાઓ માહે તકસીર તમારે મને દોષી સાબિત કરવી હોય તોય તમારા હાથની વાત છે. આને 4 ચરણને એક્સેપ્ટ કરી લઈએ ને તો સરળ થઈ જાય ઘણું. પણ એ ન થાય. દુઃખ આવે ત્યારે આપણે રડી લઈએ અને સુખ આવે ને દુઃખ આવે ત્યારે એટલા રડીએ કે પેલી ફરિયાદ તો આપણે રાજ્યને જ કરીએ કે આ કેમ? કે રાજ્ય આ દુઃખ મારી ઉપર કેમ આવ્યું? પ્રશ્ન કરીએ. અને પ્રશ્ન છે રાજ્ય કોઈ પ્રશ્ન જ નથી. રાજ્ય તો એક પ્રશ્નનું નિરાકરણ છે કે રાજ્ય તમે મને કેમ દુઃખ દીધું? તો આ ચોપાઈ ક્યાં ગઈ છે? કેટલા વર્ષોથી તું કહેતી હતી કે જાનો તો રાજી રખો જાનો તો દલગીર. ક્યાં ગઈ એ ચોપાઈ? એટલે ફોલો આપણે કરતા જ નથી ને પેલા આપણે રાજ્યને જ કહી દઈ કે આ દુઃખ મને કેમ આપ્યું? અને દુઃખ આવે મહેમાનની જેમ જતું રહેશે. કાલે સુખની સુગંધ આવશે પણ એ સુખની સુગંધ લેવા માટે પણ આપણી શું કહેવાય કેપેસિટી જોઈ. સુખ પણ સહન ન થાય.
દુઃખ પણ ન થાય. દુઃખ તો આવીને જતું રહે, પણ સુખ સહન કરવું ને એ પણ ખૂબ અઘરું છે. સુખ આવે, ભૌતિક ઐશ્વર્યમાં તમે ઝૂમતા હોય, સુખ આવે પછી તમારી પાની ભોંય અડે. આપણી ભાષામાં કે તમારું પગ ભોંય અડવા દ્યો તમે. તમે માલતા હોય અહંકારમાં, રૂપમાં, રંગમાં, જ્ઞાનમાં, અને એમાંય રાજ્ય મહેર કરે બહારથી તો બધી ભૌતિક સંપદા આપી દે, પછી નાના માણસોને બોલાવે નહીં. એટલે એને કહેવાય સુખ પણ સહન થતું નથી અને દુઃખ પણ સહન થતું નથી. આપણને ટાઢું પણ, આપણે ગામડામાં ભાષા હતી, ટાઢું હેતું નથી ને ઊનું હેતું નથી. આપણા વડીલો કહેતા કે તને ટાઢું હદતું નથી અને ઊનું હદતું નથી તો તને કેવું દેવું. તો એ પ્રમાણસર રાખવા માટે આ બ્રહ્મવાણી છે. એનું બેલેન્સ રાખવા માટે, સુખ દુઃખનું બેલેન્સ રાખવા માટે આ બ્રહ્મવાણી છે. કઈ તો દઈએ, જાનો તો રાજી રખો, જાનો તો દલગીર. અને અમે આંખ બંધ કરીને ગાતા હોય, પણ અંદર જ્યારે મારો વારો આવે ત્યારે હું રાજી રહી લઉં છું ના, ત્યારે તો રડી લઉં છું દુઃખથી. અને રાજ્યને સામે પ્રશ્ન કરું છું કે રાજ્ય આમ કેમ? તો વાણી આપણા ઉપર છે, બીજા ઉપર નથી. બીજાને કહેવા માટે નથી આ વાણી, ઉપદેશ આપવા માટે નથી. પહેલા મારે ઉતારવાની જરૂર છે, મારે આ શબ્દ એક્સેપ્ટ કરવાની જરૂર છે, ત્યારે હું બીજાને કહી શકું. એટલે આ ચોપાઈ સુંદર સાચી ખૂબ માર્મિક છે અને આનું ચિંતન કરજો. ચોપાઈ તો બધાને લગભગ આવડતી જ હશે, પણ એ ચોપાઈને આવડ્યા પછી અંદર પીવીને એ અઘરી છે. અને એ ચોપાઈ પ્રમાણે ચાલીને બતાવજો, મોજ કરશો તમે. આવો, આજનો સમય પૂરો. 35 મિનિટ જતા વાર નથી લાગતી અને એટલું જ પચે ને, એટલું જ પચે સુંદર સાચી. તો આવો, આજની ચર્ચ ઘરમાં મહેમાન પણ છે, એટલે એને પણ આપણે સંભાળીએ. મળશું આપણે આવતીકાલે. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રેમ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.